ઉનામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાંબી કતારો। ઉનાના સેવા સહકારી સંઘના કેન્દ્ર પર લાગી લાંબી કતારો। ખેડૂતો સવારથી જ ખાતર લેવા લાઇનમાં જોવા મળ્યા। ખેડૂતોને પહેલા ડીએપી ખાતર માટે લાઇનમાં ઊભા રહેવું પડ્યું। બાદમાં મગફળી અને કપાસની ખરીદી વખતે પણ લાઇનમાં ઊભા રહેવું પડ્યું। જે બાદ હવે યુરિયા ખાતર માટે પણ વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવું પડે છે। સરકાર દ્વારા વહેલી તકે યુરિયા ખાતરની અછત દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ઉના, દીવ, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।